એટલે બધા શાંતિથી આપણે બધા સેવકો આશીર્વાદ લેશું અને સંતો બધા સીતારામ બાપુને શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પો આપશે. અહીંયા મતિરાળા ખોડિયાર આશ્રમ અલગારી બાપુ, મણિરામ બાપા હડાળા, રામનોરદાસ બાપુ ગિરિયા, પ્રભુદાસ બાપુ વિહાપાની ડેરી ચિત્તલ, નવરત્નદાસ બાપુ રાજપીપળા, ગોપાલદાસ બાપુ કથાકાર હિરાણા, તેમજ નાના બાપુ થી ફેમસ છે આપણે લાઠી વિજય હનુમાન નાના બાપુ લાઠીથી, ઉગામેડીથી પ્રભુદાસ બાપુ પધાર્યા છે. આ બધા સંતોનો સરજુદાસ બાપુ અને આ સંતોની બધી ક્રિયા કેવી હોય કેમ હોય આપણે કઈ જાણતા ન હોય. એમના સર્વપ્રથમ અલગારી બાપુ મતીડાળા. સુન હું ભરત ભાવે પ્રબલ, સુન હું ભરત ભાવે પ્રબલ, બિલખી કહ્યું મુનિ નાથ, લાભ હાનિ જીવન મરણ, પોતો જસ અવજસ વેદી હાથ. મૃત્યુ એ નક્કી થયેલી વસ્તુ છે જન્મની સાથે, અને એ સમય આવે એટલે માણસ જવાનું હોય. છતાં એમાં ચોખવટ કરી કે સુન હું ભરત ભાવે બેલખી કહ્યું વલોપાત કરતા પોચવાતા, લાભ હાનિ જીવન મરણ, જસ વેદી. એક જ કટકો હાડરો જેનો ગંગાજીમાં જાય તો એના કુળમાં કોઈ દી ભાઈ કોઈ ભૂત ન કરજે ભાગીએ છે. રામ નામને કારણે જેને સંબોધન ડાયરો હોય, મૂર્ખ માને હું તો ગીર ગયા પણ દિન દિન જૂના હોય. જો મોટી પીછે ઉપજી સો મોટી આગે હોય તો કામ ન બગડે આપના, ઓલા દુર્જન હશે નહીં કોઈ. મફતમાં મળતું છતાંય નામ નું લીધું રામનું, ધોળી નાખ્યું બધું ધૂળમાં, તને અમૃત મળ્યું શું કામ. સદગુરુની કૃપાથી દાદાની દયાથી બધા ભેળા છે. દરેક પોતપોતાની પોતાનો આશીર્વાદ પોતાની લાગણી પ્રભાવિત કરે. ખૂબ ખૂબ આભાર. હવે પછી મણિરામ બાપુ હડાળા. ગુરુ કૃપા. આજે જ્યારે માનવ દેહ લઈને આવ્યા હોય, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા. ઘણા જન્મના પુણ્ય હોય ત્યારે મનુષ્ય અવતાર મળે, પણ સાધુને ઘેરે અવતાર લેવો હોય તો કરોડો જન્મના પુણ્ય હોય તો સાધુને ઘેરે અવતાર આવે. આવું સરસ મજાનો અવતાર જ્યારે આ ધરતી માથે એક સુંદર મજાનું ભજન કરી અને એક ગુરુના એક શિષ્ય એટલે કે મારા પોતાના ગુરુભાઈ એક આત્મો માને નહીં પણ ઈશ્વરની કૃપા અને ઈશ્વર જેમ રાખે એમ મારે તમારે રહેવું પડે. કારણ કે તૂટીની બૂટી નથી. જ્યાં જેનું જે સમયે લખ્યું છે એમ મિથ્યા થાય નહીં. કારણ કે વિધાતાના હાથમાં જે કાંઈ છે એને હું તમે પહોંચી શકે એમ નથી. કારણ કે જીવન મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો છે તો ભજન કરવા માટે મળ્યો છે. એવું સરસ મજાનું પૂજ્ય બાપાએ જ્યારથી આજ્ઞા કરી ત્યારથી આ સ્થાન એને છોડ્યું જ નહીં. પૂર્ણ જીવન એને અહીંયા વિતાવ્યું. એક જ વાર મને વાત કરી હતી કે રાતે આવું થાય, આમ થાય, તેમ થાય, પણ એ કે મૂકવું નથી, બાપાની આજ્ઞા છે.
બાપા કે તારે અહીં જવું કે નહીં બાપા મને અહીંયા મજા આવે વગડામાં, કારણ કે એને ભજન જ કરવું હતું. અને એક એક ચોપાઈ જ્યારે હું આવું ત્યારે વાત કરે, મને આમ મને મજા આવે છે, નવ દી આમ કરું છું. પણ એની જે ઉમંગ હતો, પૈસા હોય ન હોય. એકવાર હું સીતારામ બાપુ રાતના આવ્યા નહીં કે નહીં, મેં કીધું કાંઈ કરવું નથી કે નહીં અત્યારે જ બનાવવું છે. ડબલો આખો કાજુ બદામનો ઠલવી નહીં કે શાક જ કરવું છે. આ આપણને જે ખવડાવે, એટલે અમારા રામેશ્વરમ વાળા સીતારામ બાપુ એ ખવડાવે તો આપણે કેમ ન ખવડાવી મને કહે. આ દિલ, આવો પ્રેમ, અને એના હૃદયમાં એક જ હતું કે ઈશ્વરના બસ મારો લંગડેજી મહારાજ, મારો લંગડેજી મહારાજ. બસ જીવનમાં એને બીજું કાંઈ ક્યારેય એને વિચાર્યું નહોતું કે પૈસા વધે હોય ન હોય ગમે ત્યારે, પણ એક આનંદથી જીવવાવાળી વ્યક્તિ. અને મારે ને મહંત બાપુને સીતારામ બાપુને અમે બધા એને યારે ખૂબ આનંદ કર્યો છે. અને એણે જે અમને પ્રેમથી જે કાંઈ અમારે યારે આનંદ કર્યો છે એ તો હજી જિંદગી બધી યાદ રહેવાનું, કારણ કે હું તમે ભૂલી ન શકી. અને એક અમારો ભાઈ ખોયો છે. એક કહેવાય છે ને કે બૂંદના ને નાદના બન્યા પછી હગું કોઈ હોતું નથી. રામ હગો હોય છે એમ ગુરુભાઈ છે, એના વિશે લાગણી કરી. ભગવાન પરમાત્મા ભગવાન રામજી એમના એક સહવાસમાં લે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. પરમેશ્વર વીરમુચ. જય સીતારામ. સીતારામ મણિરામ બાબા. હવે પછી ગિરિયા હનુમાન અમરેલી રામનોદાસ બાપુ. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, हम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, हम श्री राम जय राम जय जय राम, हम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम श्री राम जय जय राम, राम राघव राम राघव. જવું પડતું 11,000 વર્ષ જે દેહ રાખતા હોય તો, અને આપણે એટલા બધા નજીક નથી ઈશ્વરથી બહુ, લગભગ તો સપનામાં હજી, એટલે મારો અનુભવ કહું મને આવ્યા નથી. પણ જેના ખોળામાં અર્જુનનું માથું હોય, ભગવાન કૃષ્ણના ખોળામાં, અને અભિમન્યુનું મૃત્યુ થાય ત્યારે અર્જુન રોતો હતો. ત્યારે ભગવાનને થયું કારણ કેમ મારે સમજાવવું આ માણસને. ત્યારે અભિમન્યુને કહે છે તારે મળવું છે. અર્જુનને કહે છે તો હાલ તને, અર્જુન આવ મારી હારે, અભિમન્યુને મળાવું તને. તો કે મળશે, મળે જ ને, કેમ ન મળે, હાલ મારી હારે. પોપટના પિંજરા પાસે જઈ અને કહે છે કે અભિમન્યુ છે, પૂછા. અર્જુન પૂછે છે તું અભિમન્યુ છો? હું અભિમન્યુ છે. તારી પાસે કોણ ઊભું છે તને ખબર છે કે નહીં? ઘણા સંતોનો મત એમાં છે કે ભાઈ પોપટ એવું બોલ્યો કે તું મારો દીકરો થયો તો ને પછી હું તારો દીકરો થયો. પણ એક મહાન પુરુષો એવો મત મને કીધું, એવું નહોતું બોલ્યો. એણે એમ કીધું કે હું એકવાર કૃષ્ણને આ તારી પાસે ઉભો ને મારવા ગયો હતો, અને તેથી હું મરી ગયો. મારવા ગયો તો તેથી હું મરી ગયો, અને પાછો જન્મ થયો, અને અટાણે કુરુક્ષેત્રના મેદાનમાં મારું મૃત્યુ થયું, અને હજી હું પિંજરામાં હલવાનો છું. તો હવે તો જે તારી પાસે છે ને એ સાથે ક્યારેક હરિદ્વાર ગયા છું, ક્યારેક પ્રયાગરાજમાં ગયા છું, અથવા તો કુટુંબ પરિવાર છે એ ત્યાંથી નીકળ્યા છે, એમને લાગણી હોય જ, દુઃખ થવું જરૂર છે. અર્જુનને થયું હતું. હા, માણસ છે, એને દુઃખ ન થાય તો કોણ થાય? પણ દુઃખને વિસરવું. અને જ્યારે દયારામ બાપાની પણ રજ અહીંયા પડી છે, સીતારામ બાપુની પણ રજ અહીંયા પડી છે. મુક્તિ કહે ગોપાલ છે, મુક્તિ કહે ગોપાલ છે, મેરી રાગદેશ નથી રાખ્યો.
અને કાયમ માટે કોઈ પાસે કોઈ દી કાંઈ માગ્યું નથી. મોટામાં મોટી વાત તો આવડી આ કહેવાય. નકર આમાં આવ્યા પછી ધંધો અમારો એ જ હોય. બરોબર. એટલે બાપાની પણ રજ આવી પડી છે, દયારામ બાપાની. દયારામ બાપાના એક ખાલી વસનની માટે જે મહાન પુરુષે અહીંયા એનું જીવન समर्पित कर દીધું હોય. मुक्ति कहे गोपाल से मेरी मुक्ति बताओ पड़ी रहो इस गेल में, कोई साधु संत चल जाए रज उड उड मस्तक पड़े तो सहजे मुक्ति हो जाए. दयाराम बापानी रज पण आई पड़ी, सीताराम बापूनी रज पण आई पड़ी છે. મહાન પુરુષો કેટલા અહીંયા આવ્યા હશે. જ્યારે બાપા દિવાળી ઉપર બાપુને તેડવા મને મોકલ્યો હતો, આ ઘનશ્યામ બાપુને. તો એ લાલ મારુતિ ફ્રન્ટી હતી, મને કે જા તેડી આવી. આ ઘનશ્યામ બાપુને કીધેલું. દયારામ બાપાને જ્યારે ઓરિસ્સામાંથી ભાણદા બાપુ વહી આવ્યા ત્યારે સાવી એને કીધું, બરોબર ને બાપુ? હા છે. હવે અટાણા આ બાપુ સીતારામ બાપુને આપણે જોઈ તો આમાં વ્યવસ્થા કાંઈ છે? હે शमशान એટલે माटी में माटी एक दिन मिलते रहेंगी, अब ना बनी तो फिर क्या बनेगी है. मस्तराम पूछे मुर्दे को कुछ तो बतलाओ. तो મતીરાળા ગામના હંધાઈ સેવક આઈનું મંડળ, આ હંધાઈને ખૂબ ખૂબ હું બાપુની સેવા કરી એટલા વર્ષ એમણે. અને જે સેવા પછી બાપુ આવ્યા એમણે પણ સેવા કરી છે બાપુની. હા તો અંત સમયમાં જે લોકોને લાભ મળ્યો એને ખરેખર એના હું તો કહું છું એની માથે હનુમાનજી મહારાજ હસમુખા હનુમાન ખૂબ કૃપા કરે, એમના પરિવાર ઉપર કૃપા કરે. કારણ કે બાપુએ આગળ કીધું કે એક હાડકાની કણી જો ગંગાજીમાં જાય અને એની 71 પેઢીમાં ભૂત ન હરજતો હોય તો જે વૈષ્ણવ સાધુ જે બને, હવે એના પરિવાર તમે વિચાર કરો. રામ પટલમાં લખ્યું છે, હા, એક વૈષ્ણવ સાધુ જો બને, રામાનંદ સ્વામી લખ્યું, મેં નથી લખ્યું, તો એની 71 પેઢી એ તારી દે છે. આ તો ખાલી 71 પેઢીમાં ભૂત નો હરજે, એટલે ભૂત હરજતા હોય. બાકી રામાનંદ સ્વામીએ એવું લખ્યું છે કે 71 પેઢી તારે. હા, એજણ કટકો હાજરો બાપુએ કીધું. પણ એ કોઈ ગંગાજીમાં જાય પણ અહીંયા હક ન લેવા દીધું ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને ત્યાંથી પછી હાડકા લઈને જો ગંગાજી જાય ને તો એમાં તો ભૂત હરજે જ. એ ભૂત નો હરજે એવું બને જ નહીં. કારણ કે વૃદ્ધાશ્રમમાં બાપને મૂક્યા હોય, મા બાપને, ત્યાંથી પછી હાડકા લઈને પધરાવા જાય અને વૃદ્ધાશ્રમનું મુહૂર્ત કરવા માટે જો સાધુ જાતા હોય ને તો હું આ ખરેખર બરોબર નથી. અમારા વૃદ્ધાશ્રમ બન્યો ને કોઈ બાપુ આવ્યા હતા મુહૂર્ત કરવા, મને કેવા આવ્યા, તમે આવજો. એટલે બાપુ અમને આશીર્વાદ મળે, અમારો વૃદ્ધાશ્રમ આખો ભરાઈ જાય. એટલે આવા સાધુ પણ આવા આશીર્વાદ માગે છે. તો મા બાપ કો જીવતા સુખ ના દિયા, મુઆ પછી હાટ લઈ ગંગા ગયા તો ગંગા ગયાથી શું થયું? મારા રામના ભજન વિના જીવન ધર્યું તો શું થયું? ઉપયોગીના ઉપભોગથી જીવા વધુ તો શું થયું? થોડું ઓછું જીવાય કે વધુ જીવાય મહત્વનું નથી, કેટલું સારું જીવાય એ મહત્વનું છે. આટલું બોલી અને બાપુ વધારે મસ્તરામ બાપુ, ઘનશ્યામ બાપુ, ગોપાલદાસ બાપુ અને શ્રાવણ મહિનો મૌન છે પણ છતાં બોલે છે, મનમાં બોલે છે. બરોબર. એટલે મણિરામ બાપુ આ હંધાય સંતોએ હા ફરજ છે, આ ફરજ પૂરી કરવા આવ્યા હોય. બાકી તો ભંડારો હોય ને તો એ એક વ્યવહારિકતા છે, પણ આમાં અમારી ફરજ બને છે અને ફરજમાં જો ન જાય ને તો ખરેખર અમારામાં બીજામાં ફેર ન કહેવાય કાંઈ. કારણ કે ફરજ તો નિભાવવી જોઈએ, પછી ખબર પડે એટલે જવું જોઈએ. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું. બોલો રામચંદ્ર ભગવાન કી, દયારામ બાપાની, सीताराम बापूनी, हनुमानजी महाराज की जय. नमः पार्वती पति हर हर महादेव. આવરકુંડલાથી બંને બાપુ પધાર્યા. પહેલા મસ્તરામ બાપુને વિનંતી કરું કે બે શબ્દ રાખો. મસ્તરામ બાપુ સાવરકુંડલા. श्री रामदूतम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये. मंचासीन परम सत्य महामंडेश्वर पूज्य मस्तराम बापू,
પૂજ્ય રામાનુદાસ બાપુ, શાંતિ બાપુ, ગોપાલદાસ બાપુ, મણિરામ બાપુ, પધારેલા સૌ સંતો, ઉપસ્થિત આદરણીય સૌ બાપુની સાથે જોડાયેલા સેવકો અને સૌ પરિવારજનો, આવવું અને જવું એ નિયતિનો કર્મ છે અને એ ક્રમ પ્રમાણે આપણે સૌએ જવાનું છે. અને કેટલું જીવ્યા કેવું જીવ્યા એ મહત્વનું છે. જે બાપુએ એમના વખતમાં બધી વાત વણી લીધી છે, પરંતુ સંતોના સમીપમાં રહી અને જેમણે જીવન વિતાવ્યું છે અને જેમનું જીવન વ્યતીત થયું છે એ ખરેખર ધન્ય છે. પૂજ્ય બજરંગદાસ બાપાની પરંપરાના સંતોમાં પૂજ્ય દયારામ બાપા, પૂજ્ય ધીરજરામ બાપા, ત્યાર પછીના એમના બંને સંતોના શિષ્યો, એમાં પૂજ્ય દયારામ બાપાની તપોભૂમિ કહી શકાય તો તપોભૂમિ, અને એમના દ્વારા જે શિષ્યો એ જે કાર્ય કર્યા છે એ જ સાચી પરંપરા બજરંગદાસ બાપાની. જે બાપા અહીંયા ઘણો સમય એમણે વિતાવેલો, એ બધા જીવનની વાતો કરીએ તો આપ બધા પરિચિત છો એટલે એમાં આપણે નહીં જઈએ, પણ એક ભજનની જો આપણે પ્રત્યક્ષ જોઈએ તો એનું પ્રમાણ અહીંયા મટીરાળામાં આ જે વૃક્ષ છે પાછળ બધા ઓટલો જે છે, ઓટલા એ છે બાવળનું વૃક્ષ છે અને એ બાવળની અંદર અત્યારે કોઈ પણ કાંટો નથી. આ ભજનનું મોટું પ્રમાણ. અને બાપાએ અહીંયા તો ઘણા વર્ષ સુધી આ તપોભૂમિને તીર્થ કર્યું હોય તો કહી શકાય એવું કર્યું છે. પણ સંતોના જે સિદ્ધાંતો હોય, સંતોની જે રહેણી પરંપરા હોય, એને જો ઓળખી ન શકે અને પછી તો ગયા પછી ઘણો પસ્તાવો થાય કે ભાઈ બહુ સીતારામ બાપુ તો એવા હતા, અત્યારે એમની પ્રતિ ખ્યાલ આવે કે એનું શું ભજન હતું. અને એ રીતે પૂજ્ય દયારામ બાપાએ અહીંયા ખૂબ સમય વિતાવ્યો છે. અમે ઘણું એની સાથે રહ્યા છીએ. રામાનુદાસ બાપુએ વાત કરી એમ જીવનનો બદલાવ ત્યારે જ આવે ત્યારે સંત સમીપ જીવન અથવા સંત સમીપ સાચા અર્થમાં જો રહેવાનું થાય તો જ જીવનનો બદલાવ આવે. અને એ રીતે જે લોકોએ જેમના સાનિધ્યમાં, પૂજ્ય દયારામ બાપાના સાનિધ્યમાં, પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં જેમણે જીવન વિતાવ્યું છે એ ખરેખર ધન્ય છે. વિશેષ કાંઈ વાતો નહીં કરીએ કારણ કે સમય અમે આવવામાં થોડાક મોડા થયા. વિષ્ણુભાઈએ કાલે થોડી વાત કરેલી કે પૂજ્ય સીતારામ બાપુની પાલખી યાત્રા ગામમાં બધાની ઈચ્છા છે એટલે સમય લાગશે અને લગભગ 10:30-11 જેવું થઈ જશે. પછી તો રસ્તામાંથી નીકળ્યા ત્યારે પૂછ્યું તો ભાઈ સાહેબ વિધિ ચાલે છે, મણિરામ બાપુ બધા સંતો બેઠા છે તેમાં. પછી મેં થોડી ધીરજ રાખી. હવે તો આપણે એમના અંતિમ દર્શન નહીં કરી શકીએ પણ સંસ્કાર, જે અગ્નિ સંસ્કાર ચાલતો હશે તેના દર્શન કરી આવી, સંતોના દર્શન થઈ જાય. એ થોડાક લેટ પહોંચ્યા છીએ સમયાતના. પૂજ્ય સીતારામ બાપુનું જીવન એવું હતું કે એકદમ સ્પષ્ટ કહેવું, કોઈ પણ ગોપનીય પોતાની વાત ન રાખવી અને જીવન એકદમ ખુલ્લી કિતાબ જેવું હતું. અને એમનું જે ભજન છે અને એ તપશ્ચર્યા જે અહીં જેમણે કરી છે એ કઈ રીતે રહ્યા છે એ તો બાપા જ્યારે હોય અને 5 દિવસનો જે માહોલ હોય રહેવાનો, એ ધનતેરસથી માંડી અને બેસતા વર્ષ સુધી એ માહોલ પૂરો થયા પછી એકાંત હોય હાવ.
અને પછી તો એ બધો મેળો વિખાઈ ગયો અને પછી જે બધી કામગીરી કરવાની હોય, અને તો ઘણી વખત અનાયાસે આવતા હતા, ક્યારેક ક્યારેક ખાઓ તો જોવા મળતું હતું કેટલી એમની તપસ્યા, કેટલી બધી કેવી રીતે કામ કરવાની રીત, પૂજા સેવા હનુમાનજીની હતી. એટલે એ રીતે એમને જે જીવન વિતાવ્યું છે એ ખરેખર ધન્ય છે. પૂજ્ય સીતારામ બાપુના પણ સંદેશો નજીકના છે, એમને ખબર છે કે એમને તરત જ એટલો બધો પ્રેમ હતો કે રામેશ્વરથી સમાચાર મળ્યા એટલે તરત જ ટિકિટની વ્યવસ્થા માટે ગોઠવવું, પણ બહુ દૂર પડે રામેશ્વર, એટલે શનિવારે ત્યાંથી ફ્લાઇટની ટિકિટ છે એટલે શનિવારે રાત્રે પહોંચે, અથવા તો શનિવાર એટલે કાલે રાત્રે પહોંચે, અથવા તો પરમ દિવસ સવારમાં. પૂજ્ય મહંત બાપુની પણ શ્રદ્ધાંજલિ છે. એમના ભાણે જે ત્યાં દાસ બાપુના દીકરા એ છેલ્લી ઓલામાં છે, કોમામાં, એટલે એ આવી શક્યા નથી. એમની પણ શ્રદ્ધાંજલિ. પૂજ્ય મણિરામ બાપુ વિશે જેટલી વાતો કરી સીતારામ બાપુ વિશે એટલી ઓછી છે. વિશેષ આપણી પાસે આ પ્રસંગે વિશેષ કંઈ કહેવાનું ન હોય, પરંતુ પરમાત્મા એ તો ચિર શાંતિમાં જ છે, છતાંય આપણા હૃદયથી એમને શ્રદ્ધાંજલિ. અસ્તુ. સૌને જય સિયારામ. ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुकृपा. ओम वांगमय मनसि प्रतिष्ठिता मनोमय वाची प्रतिष्ठितमा विराविर्मयेति वेदस्य माणिश्च श्रुतं मे मा प्रवाहसीमेनाधिति अहोरात्रं संददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मान्नवतु वद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ओम शांति ही शांति ही शांति. आज મતીરાળા ગામ હસમુખા હનુમાન આશ્રમ અને ત્યાંના મહંત શ્રી જ્યારે સ્વધામ વિદાય લીધી હોય એવા સમયે આ એક દુઃખદ પ્રસંગ છે, સુખ પ્રસંગ નથી, પણ છતાંય ગામજનો, મહેમાનો બહારથી આવ્યા હોય, પૂર્વાશ્રમના પરિવારજનો, દરેક સંતો, અમારે મનહરદાસ બાપુ, મણિરામ બાપુ, અમે બધા પિતરાય ગુરુભાઈઓ છે. અમારે શાંતિરામ બાપુ આમ તો એના ખોળામાં ઉતરીને મોટો ગયો ને હજી એનો હા હાલે ભગવાનને થેન્ક યુ કેવું એને હજી લાભ હાક્ય રાખી જાય એમને ગાડી. દેવ જેવા માણસ, કારણ કે મારું બાળપણ એના ખોળામાં હતું. અમારે પ્રભુદાસજી મહારાજજી, ઘનશ્યામદાસ બાબુ, ગોપાલદાસજી, અમને સંતો, દરેક સંતોના ચરણોમાં મારા વંદન. ઓડિયન્સમાં ઉપસ્થિત મહેમાનો, માતાઓ અને ભક્તિજનો, આ સમયે કાંઈ આનંદની વાત કરવી એ અતિશયોક્તિ જેવી વાત છે. એમ એક વસ્તુ એવી છે, સાધુ સમાજમાં શોક જેવું કઈ હોતું જ નથી ક્યારેય. જ્યારે જ્યારે શરીર છૂટી જાય, બજરંગ દયારામ બાબા સ્વધામ ગયા, અમે દ્વારકા, મણિરામ બાપુ, મનહરદાસ બાપુ બધા સાથે એક બાજુ અગ્નિ સંસ્કાર આપ્યા પછી એક લંગર લગાડીને ગુંદી ગાંઠિયા, મોહનથાળ બધાને પીરસીને બધાને જમાડી. નથુરામ બાપુ ગુસ્સો કરતો બાપાને જોવાય. એ બધી એક પ્રભુની લીલા છે. નથિંગ ઇઝ સ્ટેબલ ઇન ધી વર્લ્ડ. जगत परिवर्तनशील है। यदि यहाँ परिवर्तन नहीं होता तो दूसरों का नाम भी नहीं रहता। एक गद्दी पर जो बैठता है वो गद्दी छोड़ता है तो दूसरे महंत उनकी गद्दी पर आ जाता है। यदि उनको स्वधाम नहीं जाना है तो दूसरा आएगा कहां से? इसलिए परमात्मा ने जो ये सृष्टि बनाई है ये परिवर्तनशील। यहाँ मृत्यु तो होने वाली है। जब मनुष्य का शरीर जन्म लेता है, माँ के उदर से बाहर आता है, तब से मृत्यु की शुरुआत हो। ये मृत्यु नहीं है, ये जब आज का दिन हम कहते हैं
सीताराम बाबू डेथ हो गए, लेकिन ये ऐसी घटना नहीं। डेथ होने का समय पहले शुरू हो गया था। जब जन्म हुआ तब से लेकर हर रोज क्षण क्षण मरते हैं हम लोग, एक एक क्षण। वो मरने की जो कला है, वो जो सिस्टम है, उस कला को समझने के लिए आप लोग संतों के पास, गुरुजनों के चरणों में झुकने की जरूरत होती है। हम क्यों जाते हैं कि संतों के पास? हम तुम्हारे घर से ही जन्म लिया है, हम कोई ऊपर से नहीं गिरे। हमारी भी कोई एक माँ है, कोई पिता है। प्लीज डिस्टर्ब होगा। हम भी आपके गोद में ही जन्म लिया है, हम कोई ऊपर से तो नहीं पड़े। परंतु महात्मा के लोग पास आप क्यों जा रहे हैं? कुछ कलाएं सीखो। If you have the art of living in life, then we'll also give happiness to it. लाइफ आर्ट आपके पास नहीं है तो जीने की कला तो होनी चाहिए। यदि कला नहीं है तो आपका एक्सीडेंट हो जाएगा। कितनी बार हमारे एक्सीडेंट होते हैं, जीने में कितनी बार होते हैं, कुछ न कुछ रॉन्ग हो जाता है। क्यों? कि हमारे पास कला नहीं। तो हम संतों के पास इसलिए जाते हैं। तो ये महात्मा जो आज मुझे भी दुखना है, परंतु मैं उनके पास कभी कभी आया जाया करता, कभी कभी। हर रोज तो मुझे भी मौका नहीं मिलता था। हम कुंभ में भी साथ रहते थे। बहुत अच्छे, निर्दोष, निखालस, उसकी जो निखालसता थी, उनकी जो निर्दोषता थी, आज ढूंढने को मुश्किल। ऐसा निर्दोष महात्मा। हम एक एक महीना तक कुंभ में रहे साथ, ऐसे अच्छे महात्मा। आज हम कहते हैं उसका मृत्यु हो गया, लेकिन वो मृत्यु नहीं है। द डेड बॉडी इज एन इवेंट ऑफ चेंज। ये शरीर बदलने की सिस्टम है। जब हमारे पास कोई शब्द नहीं था मृत्यु का, तब हमने उसको मृत्यु कह दिया। ये मृत्यु हो गया, लेकिन वो मृत्यु नहीं। ये शरीर बदलने की एक सिस्टम है। आदिकाल से, जब से सृष्टि का सृजन हुआ, तो जब अंग्रेजी भाषा का सृजन हुआ, उसका जन्म हुआ, तो धीरे धीरे उसमें कोई सुधार आने लगा। उसी टाइम उसी में लिख दिया द डेड बॉडी इज एन इवेंट ऑफ चेंज। ये परिवर्तन, शरीर परिवर्तन की एक सिस्टम है। लेकिन मृत्यु तो वो है जब हमारा जन्म हुआ। वो जन्म से लेकर हम धीरे धीरे हर रोज मरते हैं, हर रोज मरते हैं। लेकिन हमारे पास मरने की कला नहीं है, इसलिए हम गुरु चरणों में जाते हैं। आप कुछ ऐसी आर्ट हमें सिखाइए कि ये हमारी समय, हमारा जो काल था, वो हमारे सामने से डेट हो रहा है। हम नहीं, हमें जो समय मिला 50, 60, 70 साल का, वो समय हमारे सामने से गुजरता जा रहा है, वो डेट होता जा रहा है। तो हम उसका यूज कैसे करें? हम उस समय में कैसे रहें? हमारा शरीर भी बढ़ता जाता है, तो उसका जो शरीर का समय 50-60 साल है, वो जब तक रहेगा, उस समय का हम कैसे यूज करें? इसलिए हम संतों के पास जाते हैं। इसलिए कहा कि ये जो मृत्यु कहते हो, वो मृत्यु नहीं है। हम हर रोज मरते, लेकिन मरने की कला सीखो। जरूरत वही है। आज हमारे पास मरने की कला नहीं है। हम कितनी जगह पर भटक जाते हैं। जहाँ देखो हमारा मन भटकता रहे, कोई वृत्तियों में, कोई वासनाओं में, कोई इच्छाओं में, अपेक्षाओं में, कुछ न कुछ द्वेष में, क्रोध में, काम में, बस एकदम निर्दोष, निखालस बनिए। तो सीताराम बाबू का जो जीवन था इतना बेस्ट था, तो एकदम निर्दोष। उनके जीवन में कोई ईर्ष्या नहीं थी, कभी मैंने देखी नहीं। इतना निर्दोष, निखालस आत्मा थे। यहाँ पर हर व्यक्ति का, तो मृत्यु से आप समझ पाओगे कि मेरा मृत्यु कैसे होता है। सबसे पहले आप अंधेरे में प्रवेश करोगे। ये जो अंधेरे में प्रवेश करने के बाद जब हमारा शरीर छूट जाता है, बाद में प्रेत की मुलाकात करनी पड़ती है। चाहे कोई भी जीवात्मा हो, वो कहते हैं क्यों कि मैं तो एक प्रेतात्मा हूँ, आपका सहारा लेने के लिए मैं आपके पास आया हूँ, क्योंकि मुझे पिंडदान नहीं मिले। हमारे शास्त्र को कभी पढ़िए, बहुत अच्छी है। पितृ पुराण में ये सब कथा लिखी हुई है, मैं पढ़ चुका हूँ। तो उसी में कहा कि ये पितृ प्रेत कहते हैं मुझे पिंड नहीं मिला, इसलिए आप मेरा मोक्ष करवाने की कोशिश करिए। आप नए जीवात्मा हो,
ये 10-12 दिन तक, जो 11 दिन तक वो साथ रहना पड़ता है। फिर हमारे पिंड श्रवणी होती है 11वें दिन में। तो सबकी होती है, साधु हो तो उनकी भी की जाती है और गृहस्थ हो तो उनकी भी की जाती है। लेकिन जो गाय के पूंछ पे पानी डालना पड़ता है वो हमारे साधु समाज में नहीं होता, वो अदर कास्ट में होता है, संतों में ये नहीं होता। बाकी पिंडदान तो होता ही है। यदि हम सन्यासी हुए, हम महात्मा हुए, विरक्त हुए, हमारी दीक्षा हुई, जब दीक्षा होती है तो अपने हाथ से पिंडदान किया जाता है। यदि कोई महात्मा ऐसा भी है तो उनका पिंडदान नहीं हुआ है, उनकी ये विधियां नहीं हुई है, तो अंत में उनकी विधि करनी पड़ती है। इसलिए कोई भी महात्मा हो तो अंत में उसकी विधि इस प्रकार की जाती है। परंतु महात्मा तो महात्मा है और उनके लिए तो ज्यादा क्या कहे, सभी महात्मा भगवान के रूप माने जाते हैं। यदि ये महात्मा नहीं होता, संत, ये हमारी धरोहर, उसी में बजरंगदास बाबा परिवार, वो भी एक हमारी धरोहर है, बेस्ट धरोहर। दयाराम बाबा, धीरज राम बाबा, उनके शिष्य हम, मणिराम बाबा हैं, ये सब शशि बाबा ये बगल में ही है। तो ये सब जीवन बहुत अच्छा है। महाराज जी स्वधाम गए तो उनका कोई दुख भी नहीं लगाना चाहिए, क्योंकि भगवान श्री कृष्ण ने 12वें अध्याय में कहा गया है, समशत्रुच मित्रो तथा मान अपमान यो शीतोक्षण सुख दुखेशु संग विवर्जितम तुल्य निंदा स्तुतिर्मौन येन केनचित् अनिकेत स्थितिर्भक्ति मामनो प्रिय नर ये तो धर्मामृतम यथोक्तम पर्युपास्ते श्रद्धा नाम मत्तरा भक्त्यास्ति में प्रिय। तो ये सब महात्मा जो है, ये 3 श्लोक में जीने वाले महात्मा है, इसलिए उसे महात्मा कहते हैं। और भगवान ने कहा कि ऐसे जो महात्मा है, ऐसे जो जीवात्मा है, उसे मैं मिलता हूँ, वो मुझे अति प्रिय है। अनन्य चिंतयन्तो माये जना पर्युपासते तेषा नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। वो भी कहा उनकी सब क्रिया मैं ही करता हूँ और कोई करने वाला है ही नहीं। इसलिए वो जीवात्मा मुझे मिलते हैं और मैं उसे प्राप्त होता हूँ। ऐसा भगवान ने बहुत पिताजी में कहा जाता। और साधु समाज में शोक तो होते ही नहीं, क्योंकि उनके पीछे भद्र उत्सव बनाया जाता है। सभी कास्टों में अलग अलग नियम होता है। कोई साधु समाज है तो उसी में भद्र उत्सव कहते हैं, कोई पानी ढोल कहते हैं, कोई दाड़ा कहते हैं, कोई कारज कहते हैं ना। परंतु ये सभी का नाम का अर्थ अलग अलग है, अलग अलग। कोई भंडारा कहते हैं, तो वो सब अलग अलग नाम है और सबका अर्थ अलग अलग होता है और सभी जातियों के आधार पर उस नाम दिया गया है। तो यहाँ जो बाबू सुधाम गए तो उनके पीछे भंडारा भी होगा, जो भी कुछ यथा योग्य होगा। तो इसलिए यहाँ शोक नहीं मनाया जाता, यहाँ उत्सव ही मनाया जाता है। इसलिए शोक की कोई बात ही नहीं। तो आज के इस समय के ऊपर ज्यादा कुछ तो क्या कहे, परंतु भगवान को प्रार्थना करें कि सीताराम बाबू के आत्मा को अपने चरण में ले और प्रार्थना करते हैं। और अंत में इन द एंड आई वांट टू थैंक गॉड फॉर ऑल योर लाइफ टाइम will become divine and have a long life. Thank to God. Thank you so much for the last time you listened to me. Thank you. ગોપાલદાસ બાપુ હિરાણા એમને મૌન ચાલે છે, પરંતુ સીતારામ બાપુ ઉપર અને અમારા ઉપર ખાસ કરીને પ્રેમ છે, એટલે આજે એનું મૌન વ્રત 5 મિનિટ બંધ રાખી અને રામકથાકાર છે બહુ સારા અને બધા સેવકોને અને સગા સંબંધીઓને બધાનો લાભ મળે, એટલે અમે રિક્વેસ્ટ કરી હતી બાપુને. તો આત્મજમ વાંગર યુદ્ધ મુખ્યમ શ્રીરામ ભક્તમ શરણમ પ્રભુ. જોકે 1 મહિનો મારા અનુષ્ઠાન હોય છે, બહાર પણ નીકળતો નથી અને 1 મહિનો જ ભણ રહું છું. પણ કાલ સાંજથી આમ તો મારે એક મહાત્માના ફોન બહુ આવ્યા, કારણ કે તમે નહીં આવો તો તમારો નજીકનો જે બાપુનો સંબંધ છે, સ્નેહ છે, એ ખૂટ જેવું દેખાશે. આવીશ, પણ પછી મને ખબર નહોતી બોલવાનું પણ થશે. પણ એક વાત યાદ આવે, એક દિલ્હીમાં મહાત્મા થઈ ગયા, તો બોલવી હતા, પોતે ફકીર હતા, પછી પોતે ઉપવાસ, સદા ઉપવાસ, જલ સિવાય કઈ લે નહીં.
એક સમય એવું બન્યું કે બધાય ગામ લોકો દિલ્હીમાં જ્યારે આવે ત્યારે દાદા ફરીદને બધાય વંદન કરવા જતા, એવામાં આખું ગામ જાય છે. એમાં એક ગરીબ માણસ જતો હોય છે, વિધવા સ્ત્રી છે, એકનો એક બાળક છે. અને એને એવું સાંભળેલું કે બાબા ફરીદને જ્યારે ઉપવાસ ખોલે છે ત્યારે એને ભોજનમાં જલેબી બહુ ભાવે. એટલે મહિલાને એમ થયું કે આજ મારા દીકરો છે, એનો જન્મદિવસ છે, તો અમે એટલા બધા શ્રીમંતો નથી કે અમે ઉત્સવ કરી શકીએ, પણ લાવ સાધુના ચરણમાં જઈ અને મારા દીકરાના આશીર્વાદ અપાવો, એટલે મારો જન્મ ઉત્સવ જોઈએ. જેમ હમણાં આપણે બાપુનો થોડા સમય પહેલા જન્મ ઉત્સવ, અને એ સમયે થોડુંક મારે બોલાય પણ ગયું, તો માતાઓએ પણ મને એમ કીધું, મને કે બાપુ તમે બોલ્યા એવું નથી હોતું. પણ જ્યારે એમની પાસે આવ્યા અને બધા પગે લાગ્યા, વંદન કરીને જ્યારે એમ કહેવાય છે દાદા ફરીદને જલેબી ધરી, અને મહિલાએ કીધું કે ભગવાન આજ મારા દીકરાનો આ જન્મ ઉત્સવ છે, કે બેટા જન્મ ઉત્સવ હું તો ઉપાસી છું, હું કાંઈ લેતો નથી. ત્યારે એમ બોલાય કે તો મેં વિધવા છો ભગવાન, અને એમાંય એટલા સમય પછી મજૂરી કરીને આજ મને એમ થયું કે હું ઉત્સવ તો નહીં ઉજવી શકું, લોકો જેમ બાળકોના ઉજવે એમ મારા બાળકની કંઈક ઈચ્છા હશે, તો મને એમ થયું કે આજ તમે આવ્યા છો તો લાવ થોડીક મજૂરીમાંથી તમને બહુ ભાવે છે એટલે હું જલેબી લાવી છું, તો આપ નહીં સ્વીકાર કરો ક્યાં? આન બાબા ફરીદ બોલ્યા છે કે બેટા લાવ, કે બોલે તો આપ ઉપાસી? તારો પ્રેમ છે, તારો ભાવ છે, તો લાવ મારા નીમને મારી ગોળી અને તારા છોકરાનું ભાઈ ઉજ્જવળ બનાવી દે. અને હલકારી બાપુએ કીધું એમ, સુનવું ભારત અભાવી પ્રબળ બિલખી કહેવો મુનિનાથ, આની લાભ જીવન મરણ જસ અપજસ વિધાતા. જ્યારે દશરથજી મહારાજનું અંતિમ સુદાન થયું છે અને ભરતજી બહુ રુદન કરે છે, અને એ સમયે ભગવાન સ્વયં બ્રહ્મ હતા, એ પોતે વનગમન ગયા છે. વનગમન જોયું, નામ સાંભળ્યું છે, ત્યારે પોતાને બહુ દુઃખ થયું છે. માં કૌશલ્યાને પ્રણામ કર્યા અને કઈ સામુ જઈને થોડાક નારાજ પણ બન્યા છે. અને એ વખતે નહીં, એ સમયે સભા બધી બેઠી છે, બધી અંતિમ સંસ્કાર કર્યા છે દશરથજીના, ત્યારે ભરતજી કશું નથી બોલ્યા. જેમ કે પોતે અનાથ બન્યા છે, જેમાં એમના શિષ્ય હરિદાસજી છે, અંદરથી બહુ રોયા. મેં કીધું ભાઈ રોવાની જરૂર નથી, એટલા બધા મહાત્માઓ છે અને ઉપસ્થિત આ મંચ પર જે બાપુની શ્રદ્ધાંજલિમાં પધાર્યા છે એવા જે મણિરામ બાપા અને બજરંગદાસ બાપાના પરિવારમાં જે મહામંડલેશ્વરનું પદ લઈ સીતારામ બાપુ છે, પણ એના તો મેં દર્શન નથી કર્યા. ત્યાર પછી શ્રી 1008 મહામંડલેશ્વર એવા મસ્તરામ બાપુ, એમના જે ગુરુભાઈ થાય તેવા બ્રાહ્મણ હરદાસ બાપુ, અલગારી બાપુ તો મહાપુરુષ છે, એ તો કોઈ શંકાને સ્થાન નથી. તેમજ અમારા પ્રભુદાસજી બાપુ, તેમજ અમારે નવરતનદાસજી બાપુ, અમારા ઉગામેડથી સરયુદાસજી બાપુ, અને બહુ સને સીતારામ બાપુને એને નજીક, અને હરિદાસજી લગભગ એકાત્રા માણ જાય, રાતનો હુવા જ નહોતી, ફોન જ કર્યા કરે. એવા અમારા નાના બાપુ ઘનશ્યામદાસ બાપુ. પણ સમય થોડો હતો મારી પાસે, બાપુની પાસે, પણ મને પ્રેમાળ જીવન જીવાડ્યું છે. અને એ જ્યારે અફસોસ ભરતજી કરે છે ત્યારે આવા સમય કોણ સમજાવે? કેમ કે સૌ રુદન કરતા હોય. મેં જોયું કે પૂજ્ય બાપુના ભાઈ વિષ્ણુદાસ બાપુ ખૂબ રોયા બાપુને ભેટીને, અને બાપુ એ સમય ધીરજ આપી છે.
કે ભાઈ ધીરજ ધર્મ મિત્ર ઋણારે આફત કાલ પર કેવું છારી. ભાઈ ઘણું આપણને દુઃખ થતું છે, પણ આ તો આવાગમનનો રસ્તો છે ભાઈ. એ તો એક સ્નેહ છે, સંબંધ છે, એ કુળમાં જન્મા એક નાતો છે, એટલે અવશ્ય દુઃખ થતું છે. ભાઈ ભરત બાપ રુદન નતું. મને ખબર નહોતી ભગવાન કે છેલ્લે અંત સમય પણ મારા પિતાને હું મળી ન શક્યો. વડીલ એવા બ્રહ્મ ભગવાન રામ સ્વયં એ પણ વનમાં જતા રહ્યા. પંચ રચિત અધમ શરીર. આ વાલી જ્યારે મેદાનમાં પડ્યા છે અને એના ધર્મપત્ની આવ્યા છે ત્યારે ભગવાન એમ બોલ્યા છે, કેના માટે તમે રડો છો? વાલી એને મેં માર્યો નથી. તો ચિતિ જલ પાવક ગગન સમીરા. આ તારો પતિ તારા સામે પડ્યો છે, મેં માર્યો જ નથી. તો અહીંયા કોઈ વર્તું નથી, એ તો સમય પૂરો થાય. દેવી હે તારા, તમને શું સમજાવું? એક માયાના આધીન છે માણસ, સ્વાર્થ છે એટલે દુઃખ છે. થોડીક તો સમજણ થાય, થોડોક તો વૈરાગ્ય આવે અને જો પ્રભુ ભજન હશે તો નિયતિને મનમાં રાખશે કે નહીં. આ બધું તો છે સંસારમાં ઘટમાં. બડો ભાગ માનુષ તન પાયો. એ મનુષ્ય દેહ ઉત્તમ પણ કીધો છે અને પાછો એમ પણ કીધો છે, પંચરચિત અધમ શરીરા. ભગવાનનું ભજન નથી કર્યું, સદગુરુને સેવા નથી, સંત સાધુની સેવા કરી નથી, એના જેવું બીજું કોઈ અધમ શરીર પણ નથી. અને ઉત્તમમાં ઉત્તમ શરીર પણ એ છે. સમાન નહીં કવને હું દેહા. મનુષ્ય જેવો કોઈ ઉત્તમ દેહ નથી, પણ જેની સંતો સંતત પ્રશંસા કરી રહ્યા છે એવા સદગુરુના ચરણમાં જો ભજન હશે અને સેવા હશે, એટલા માટે તો આપણે સદગુરુ ચરણમાં જવું પડે છે. એવું જેનું ભજન છે, એવી જેની ધરા છે. અને આજ મને બોલવામાં પણ જો પ્રેરણા કરતા હોય તેવા મારા સ્નેહી સીતારામ બાપુના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. કારણ અહીંયા સાધુ મરતા નથી. પૂજ્ય બાપુએ હમણાં આપણને કીધું, મસ્તરામ બાપુએ, સંત ક્યારે મરતો નથી. એની ચેતના અવારનવાર અહીંયા રહી છે. અને જો મરી જતા હોય, મરી જો જવાનું હોય તો એટલા બધા ભેગા પણ ના થાય. તો બધાને બીક લાગે, ગયા મરી જાશું. પણ એક ભૂમિકા એવી છે કે મને તમને ડર લાગે છે, બીક લાગે છે. બાપુની સિયા જ્યારે હું જોતો તો બળતી હતી ત્યારે એમાંથી એક બેન બોલ્યા હતા કે હવે તમે બધું આ છોડી દેજો બેન. કોને હોય તો એને સમજાવતા કે આ બધું મૂકી દેજો, તમે જોવો છો ને આ બધું, અંતમાં તો આપણે હાથમાં કાંઈ નથી. એ તો વેરા ગરી પૂર્તિનો સ્વભાવ. પણ શાસ્ત્ર અને સંતના ચરણમાં જ્યારે જાશું, એનું ઉદ્બોધન લેશું અને એના જે કયા પ્રમાણે ચાલશું એટલે જીવન ઓટોમેટિક આપ ધન્ય કરશું અને થશે પણ ખરું. અને એટલા માટે તો મનુષ્ય અવતાર આપ્યો છે. એક બાજુ પવિત્ર પણ છે અને એક બાજુ માણસ જો ધારે તો એને દિવ્ય આત્મા પણ બનાવી શકે છે. એટલા માટે સીતારામ બાપુ અહોનિશ્યને ભજન લયું. નકર આ કફરો કાળ છે બાપુ, કોરોના કાળ છે. અમારે એક મહાત્માને મેં ફોન કર્યો ને મને કે કોરોના છે, કોરોના ન જોવાય. બધે બી ગયા. પણ એમનું ભજન છે, બીક કોને ન લાગે? જેને સદગુરુ શરણ જેને સેવું નથી એ ભયમાં જીવે છે. બાકી બાપુના આશીર્વાદ હંમેશાને માટે આ ભૂમિ પર હું અહીંયા અવારનવાર આવું. અમે બાપુ અવારનવાર હોય, લગભગ અઠવાડિયામાં એકવાર તો અમને તેડાવે. જ્યારે એને જવાનું છે તો બહુ નજીકનો અમને ગાઢ સંબંધ બાંધતા ગયા. તો મને એમ થયું હું નહીં બોલું, મારે બોલવું જ નહોતું. ભાઈ સાહેબે તો મજબૂર કર્યો. પણ પછી મને એમ થયું કે બાપુનો એટલો મોટો મારી પાસે સ્નેહ હતો તો મારું અનુષ્ઠાન આજ નથી. કદાચ બોલું તો કંઈ બીજું જ કંઈ બોલ્યો નથી. એટલા માટે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ ચેતના કાયમ કામ કરતી રહે. બીજું મથિરાળા ગામ, અકાળા ગામ, આ બાજુ કેરાળા ગામ, જેટલા ગામ લાગુ પડતા હોય એને મારી એક ભલામણ છે
મહાત્મા હરિદાસ છે ને ભોળો સાધુ છે સાહેબ. હા, એના શું કહું, એને જે દીક્ષા આપવાની તેની માં એનો જે પોતાનો અધીરી વાત રહી ગઈ પૂરી થશે. એને એક ઈચ્છા હતી, બહુ વરદીઓ તમને કહેતો, મને કે બાપુ કરાઈ ગયો કર નહીં, હવે તને સ્થાની અપાવીશ, તું બે ઘડી જો. કે બાપુની પણ ઈચ્છા હતી અને અંત સમયે બાપુ પણ એમ કહેતા કે હરિદાસ 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 હરિદાસ. અંતમાં તો હરિના દાસ સિવાય મારો ને તમારો ઉદ્ધાર પણ નથી. હરિના દાસ બનવું પણ જરૂરી છે. એટલા માટે ગામ લોકો આપેનું ધ્યાન રાખજો. ભોળા મહાત્મા છે અને ધીરે ધીરે આ બધું શીખી પણ જશે. એટલે ગામને મારી એ પણ ભલામણ છે. અને બીજું તો આ અવસરે તો હું શું કહું, મેળ આવશે, સમય હશે તો સારો અવસર હશે ને હરિદાસ, તો બાપુની પાછળ કથા કરી અને તને ગામમાં જાણે તો પણ કરી દે. હસમુખા હનુમાનજી મહારાજની જો કૃપા હશે ભાઈ, અને બધા ગામજનો પણ આપ અહીંયા પધાર્યા છો બાપુની અંતિમમાં, તો આપ બધાની પણ લેખ પરમાત્માએ જરૂર લીધી છે. અને અવારનવાર સંતોના સંગમાં આપ રહેજો, એમાં કલ્યાણ છે. સીતારામ બાપુ આ જે નિયતિ હતી એની અંદર બધા સામેલ થયા છે. પરમાત્માના આત્માના સદગત આત્માના શાંતિ આવે એટલો જ મારો કહેવાનો ભાવ. અને એક જ 2 મિનિટ હરિનામ કીર્તન કરી સભાને વિરામ આપજો. તો હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. બોલીએ હનુમાનજી મહારાજ બજરંગ. બધાને જય સિયારામ. અત્યારે પ્રસાદ લીધા વગર કોઈ પણ સેવકોએ કે સંતોએ જવાનું નથી. પોતાની અનુકૂળતા મુજબ સંત નિવાસમાં સંતોની વ્યવસ્થા છે. અહીંયા આપણે ધર્મસભા પૂર્ણ જાહેર કરી છે. પછીનું આગળનું આયોજન જે છે એ હવે પછી નક્કી થશે, પછી બીજી જાહેરાત કરશું.